તમારી વાહન હવે કોઈ નથી, તમારો હવે એક જ સહારો છે. મને એવી ગેરંટી છે કે જઈએ શું છે તો અમારા માટે હુમલો કરશે, એટલે તમે એની કાર્યવાહી પૂરેપૂરી કરજો અને અમને પાછી સજા એની દેવી જોઈએ ને એનું ઘર થરમાંથી કઢવી નાખો જિલ્લાની બહાર ચારે. જામવાડામાં યુવક પર જીવલેણ હુમલાનો મામલો, ગ્રામજનોએ મામલતદારને આવેદન આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. ગઢડાના જામવાડા ગામમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાના મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કડક કાનૂની કાર્યવાહી, ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે દાખલારૂપ પગલાં લેવાની માંગ કરી છે. હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીરગઢડા. મારું નામ ઇતિહાસ અક્કાભાઈ વડવાદર. કયું ગામ? જામવાડા. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આનો ન્યાય મળવો જોઈએ અમને. આજ રોજ તમે આવેદનપત્ર દીધું મામલતદાર સાહેબને, શેના માટે? અમારી માંગ એ છે કે અત્યારે જે આરોપી છે એ બધાની અહીંયા ડિમોલેશન થવું જોઈએ. કોણ છે આરોપી? આરોપી 5 જણા છે. એના સ્થાનિક જ છે? હા, બધી સ્થાનિક છે. હું લાલજી બાબુભાઈ રાઠોડ, જામવાડા ગામ. આજ રોજ જે મામલતદાર ખાતે તમે આવેદનપત્ર દીધું, શેના માટે દીધું? અમે આવેદનપત્ર એ માટે આપ્યું છે કે જે અમારા ભાઈનું મર્ડર થઈ ગયું છે એના માટે કડક કાર્યવાહી થાય અને એના જે ડિમોલેશન માટેનું અમે આવેદનપત્ર આપેલું છે. કલેક્ટર સાહેબને આજે મોકલી દઈશું. તમારી કાર્યવાહી આજથી ચાલુ.